મોઢેરા રોડ પર વરસાદી પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી દરમિયાન નર્મદે રેસિડેન્સી અને આકાર રેસિડેન્સીની મુખ્ય પાણીની પાઇપલાઇન તૂટી જતા છેલ્લા આશરે 10 દિવસથી બંને સોસાયટીઓમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ થયો હોવાનું સામે આવ્યું છે. પાણી ન મળતા રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે પીવાનું પાણી, ઘરગથ્થુ કામકાજ તેમજ બાળકો અને વૃદ્ધોની દૈનિક જરૂરિયાતો માટે ગંભીર સમસ્યા ઊભી થઈ રહી છે. અનેક પરિવારોએ ખાનગી ટેન્કર મંગાવવાની ફરજ પડી રહી છે, જેને કારણે વધારાનો આર્થિક બોજ પણ પડ્યો છે. આ બાબતે રહીશો દ્વારા મહાનગરપાલિકા, સંબંધિત વિભાગ તથા વરસાદી પાઇપલાઇનના કામ કરતા કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કોઈ યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા આ પ્રશ્નને અવગણવામાં આવતા રહીશોમાં રોષ વધતો જઈ રહ્યો છે. રહીશોએ ચીમકી આપી છે કે જો તાત્કાલિક ધોરણે તૂટી ગયેલી પાણીની પાઇપલાઇનનું સમારકામ કરી પાણી પુરવઠો પુનઃ શરૂ ન કરવામાં આવે તો તેઓ કામ બંધ કરાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે. હાલ સોસાયટીના રહીશો જવાબદાર તંત્રની તાત્કાલિક કાર્યવાહી તરફ નજર માંડી રહ્યા છે.